₹4.72 કરોડના ખર્ચે ડીસા મામલતદાર કચેરી કેમ્પસનું ભવ્ય નવીનીકરણ કરાયું હતું। ડીસા મામલતદાર કચેરી કેમ્પસમાં ₹4.72 કરોડના ખર્ચે થનારા નવીનીકરણ કાર્યને મંજૂરી આપવામાં આવી છે, જે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર રાજ્ય સરકારનો ડીસા શહેર તેમજ તાલુકાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ડીસા મામલતદાર કચેરીના કેમ્પસમાં મામલતદાર કચેરી તેમજ ડીસા તાલુકા પંચાયત કચેરી તેમજ વાણિજ્ય વેરા કચેરી તેમજ પાણી પુરવઠા કચેરી તેમજ જાહેર આરોગ્ય બાંધકામ કચેરી તેમજ ડીસા નાયબ પોલીસ અધિક્ષક કચેરી, સરકારી તાલુકા પુસ્તકાલય તેમજ બીઆરસી ભવન તેમજ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી તેમજ સરકારી પશુ ચિકિત્સાલય તેમજ ડીસા શહેરની જલારામ પોલીસ ચોકી સહિતની કચેરીઓ આવી છે। આ તમામ કચેરીઓના પ્રાંગણમાં આવેલા વિશાળ મેદાનને એક આધુનિક અને સુવિધાસભર કેમ્પસ તરીકે વિકસાવવા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મૂક્યો છે, જેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે। નવીનીકરણ પ્રોજેક્ટમાં પર્યાવરણ જાળવણીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। કેચ ધી રેન અભિયાન હેઠળ કેમ્પસમાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે 12 ભૂગર્ભ કૂવા બનાવવામાં આવશે અને આ પહેલ જળ સંચયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ ઉપરાંત કેમ્પસમાં મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે સુવિધા વધારવા પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ કેમ્પસમાં કેચ ધી રેન પ્રોજેક્ટ અંતર્ગત 12 રિચાર્જ કુવાઓ બનશે। આ સાથે જ બગીચો તેમજ બેઠક વ્યવસ્થા તેમજ સુવ્યવસ્થિત પાર્કિંગ તેમજ દરેક ઓફિસ સુધી પહોંચવા માટે પાકા રસ્તાઓ, પૂરતી લાઇટિંગ, લીલાછમ વૃક્ષો, રાષ્ટ્રધ્વજ માટે વિશેષ વ્યવસ્થાઓ સાથેનું એક સુંદર સુસજ્જ કેમ્પસ તૈયાર થશે। આ પ્રકારની સુવિધાઓ સાથેનું રાજ્યનું પ્રથમ ડીસા મામલતદાર કચેરી કેમ્પસ હશે અને જેને મંજૂરી મળી છે। આ પ્રોજેક્ટ ડીસાને રાજ્યના અન્ય તાલુકા માટે એક મોડેલ તરીકે સ્થાપિત કરશે અને આ વિકાસ કાર્ય બદલ ડીસાના નાગરિકોએ ધારાસભ્ય પ્રવીણ માળીનો સરકારનો આભાર માન્યો છે। પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે સહકાર આપવાની ખાતરી આપી છે। આ નવીનીકરણથી ડીસાના મામલતદાર કેમ્પસ કમ્પાઉન્ડમાં આવેલી તમામ કચેરીઓની કાર્યક્ષમતામાં વધારો થશે, લોકોને વધુ સારી સેવા ઉપલબ્ધ થશે। જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।